સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 2 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આમાં શું શોધવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચાલો, તો ત્રિકોણનું ક્ષેત્રફળમાં આપણને આધાર કેટલો આપ્યો છે? તો આધાર આપ્યો છે. કેટલો આપ્યો છે આધાર? મેં કીધો છે. કેટલો આપ્યો છે શ્રદ્ધા? 4 સેમી. પોઈન્ટ નહીં, 4 સેમી. આધાર કેટલો છે? 4 સેમી. આધારને આપણે b વડે દર્શાવીએ છીએ. શાના વડે દર્શાવીએ છીએ? b વડે. એ જ રીતે ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ છીએ. શાના વડે દર્શાવીએ છીએ? h વડે. ચાલો, ઊંચાઈ કેટલી છે બધાને આવડવું જોઈએ. હા બોલો તમે. 3 સેમી. કેટલા સેમી છે? 3 સેમી, જેને h વડે દર્શાવીએ છીએ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કોણ લખાવશે? કોઈને યાદ છે? મેં લખવા આપેલું 5 વાર શરૂઆતમાં જ ભણાવીને. યાદ છે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર? એ પણ હું મૂકી દેવાનો છું. એ રહી ગયું છે મૂકવાનું. બોલો. ચાલો એકવાર કહી દઉં છું. 1/2 ગુણ્યા b એટલે આધાર ગુણ્યા h એટલે ઊંચાઈ. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણનું અડધો ભાગ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જોઈલું આપણે કેટલા ત્રિકોણ બને છે? 2 ત્રિકોણ બને છે. ચાલો, માટે 1/2 ગુણ્યા b. b કેટલા છે? b છે આપણા 4 સેમી આધાર. h ઊંચાઈ કેટલી છે? 3 સેમી. હવે જુઓ, 1/2 ગુણ્યા 4/, કેટલા આવશે? 1 ગુણ્યા 3/, કેટલા આવશે? 1. આપણને ખબર છે દરેક પૂર્ણાંક સંખ્યાની નીચે 1 હોય ને હોય જ. હવે જુઓ, નીચે 1 સિવાય બીજી કઈ સંખ્યા દેખાય છે છેદમાં? કઈ દેખાય છે? હા બોલો તમે. હા બોલો. હા 2. તો 2 ના ઘડિયામાં ઉપરની કોઈ સંખ્યા આવે છે? 4 કે 3? કોઈ સંખ્યા આવે? 4 અથવા 3? હા બોલો. 4. ક્યારે આવશે? ક્યારે આવશે? હા બોલો. 2 2 4. 2 2 વાર 4. 2 દુ નહીં બોલવાનું. 2 2 વાર 4. તો 2 ને 2 કેન્સલ. તો શું બચ્યું? એક જે બચ્યો છે તે લખવાનો નથી. કેમ કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર તેની તે જ સંખ્યા મળે. 5 નો એક સાથે ગુણાકાર 5 એકો 5. 1000 નો એક સાથે ગુણાકાર 1000 એકો 1000. બરાબર. એટલે એક લખવાનો નથી. શું બચ્યું? 2 ગુણ્યા 3. નીચે છેદમાં એક બચ્યો છે એ પણ લખવાની જરૂર નથી. તો આટલે આપણો જવાબ આવી ગયો 6 ચોરસ સેમી. આટલે આપણે એકમ લખવાનું ભૂલી ગયા. તો કંઈ નહીં, મેં આટલે લખી દઉં છું. સેમી ગુણ્યા સેમી. ખ્યાલ આવે છે? ચાલો, તો આટલે આપણું આવી ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. આ સેમી ગુણ્યા સેમી કેમ આવ્યા? કેમ કે 4 સેમી અને 3 સેમી. 4 સેમી અને 3 સેમી. બરાબર. એટલે સેમી ગુણ્યા સેમી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું 6 ચોરસ સેમી. ચાલો, આટલું થઈ ગયું. હવે આપણે બીજો દાખલો જોઈશું. એ જ રીતે સહેલો જ છે, પણ આમાં આપણને દશાંશ ચિહ્નવાળી એક પદ આપી દેવામાં આવેલું છે. તો આમાં આધાર કેટલો છે? આંગળી ઊંચી. આધાર b બરાબર આવડવું જ જોઈએ બધાને. આધાર કેટલો છે? હા બોલો. ના બોલો. 5 સેમી. કેટલા સેમી? 5 સેમી. જે નીચે હોય, મેં તમને કાલે પણ કીધેલું. બરાબર. પાયો હોય, ભોંયતળિયું હોય, તેને શું કહેવામાં આવે છે? આધાર કહેવામાં આવે છે. 5 સેમી. ને ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ h કેટલી છે? બોલો. હા બોલો તમે.
3.2 સેમી. તો આટલે આપણે શું શોધવાનું છે? તો આટલે આપણે શોધવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો થઈ ગયું. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કોણ બોલશે? બોલો કોણ બોલશે સૂત્ર? ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર. હા બોલો. 1/2 ગુણ્યા 3 h નહીં b ગુણ્યા h બરાબર. b એટલે આધાર ને h એટલે ઊંચાઈ બરાબર. માટે b ગુણ્યા h 3 નથી. 1/2 b આપણી પાસે છે કેટલો છે? 5 સેમી. જરાક 1/2 ગુણ્યા 5 સેમી ગુણ્યા b કે h કેટલો છે? તો 3.2 સેમી. ચાલો થઈ ગયું. 1/2 ગુણ્યા 5 5/5 કઈ નથી એટલે 1 ગુણ્યા 3.2 દશાંશ ચિહ્ન વાળું પદ છે ને એટલે દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો કેટલા લખાશે? કેટલા લખાશે? બધાને આવડવું જોઈએ. આપણે આગળના દાખલામાં કરી ગયા. કેટલા લખાશે? દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો કેટલા લખાશે? હા 3.2 તો આપેલા જ છે. તો દશાંશ ચિહ્ન દૂર કરવું છે તો કેટલા લખાશે? હા બોલો. 32/10 કેમ કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે એક શૂન્ય વાળું પદ 1/10 વડે ગુણીશું એટલે 32/10. એટલે સેમી, આ સેમી અને આ સેમી બે વાર છે એટલે સેમી ગુણ્યા સેમી. ચાલો થઈ ગયું. હવે જુઓ આટલે આપણે જ્યાં જેટલા પણ કેન્સલ થશે એટલા કેન્સલ કરીશું. જુઓ 5ના ઘડિયામાં 10 આવશે ને તો 5 2 10 બરાબર. એવી જ રીતે જુઓ આટલે શું શું કેન્સલ થાય છે? 2 2 કેન્સલ. એવી જ રીતે આટલે 16 2 32 તો શું કેન્સલ થાય છે? આ બે કેન્સલ. હજુ 16 ના અવયવ પડશે. 8 2 વાર 16 બરાબર. જેના અવયવ પાડ્યા હોય અંશમાં તો એની ઉપર જ લખવાનું. છેદમાં અવયવ પાડ્યા હોય તો છેદમાં જ લખવાનું. જો 10ના અવયવ પાડ્યા તો 10ના છેદમાં ને અંશમાં પાડ્યા તો 16ની ઉપર. એવી જ રીતના 8 2 16 એટલે 2 2 કેન્સલ થઈ ગયું. તો શું બચ્યું? તો અંશમાં શું બચેલું દેખાય છે તમને? ખાલી 8 ને છેદમાં કઈ બચેલું દેખાય છે? 1 સિવાય નથી બચેલું ને. એટલે શું જવાબ આવ્યો આપણો? 8 સેમીનો 2 અથવા તો આપણે આને બીજી રીતે લખી શકીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 8 ચોરસ સેમી.